સાપુતારા હેલીપેડ ટોયલેટ પાણી કૌભાંડ, પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલાયા છતાં પાણી ગાયબ, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ. ડાંગ જિલ્લાના મુકુટ સમાન અને ગુજરાતના એકમાત્ર લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસન વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સાપુતારાના વ્યસ્ત અને મહત્વના વિસ્તાર એવા હેલીપેડ નજીક આવેલા જાહેર ટોયલેટ અને બાથરૂમમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા માટે લોકો પાસેથી નિયત ચાર્જ વસૂલવામાં આવે છે. આમ છતાં અંદર પ્રાથમિક જરૂરિયાત એવું પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી. પરિણામે દૂર દૂરથી આવતા પ્રવાસીઓને બહારથી પાણીની બોટલો ખરીદીને શૌચાલયમાં અંદર લઈ જવાની અત્યંત શરમજનક અને દયનીય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળે આવી અગવડ સર્જાઈ હોવાથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓનો આક્ષેપ છે કે આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગના અધિકારીઓને વહીવટીતંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ચોમાસાની આ સિઝનમાં સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા આવે છે, ત્યારે આવી મૂળભૂત સુવિધાઓ સુચારુ રીતે કાર્યરત રહેવી અત્યંત આવશ્યક છે. સાપુતારાના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસન સાથે જોડાયેલા આગેવાનોએ ઉચ્ચ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે હેલીપેડ પાસેના જાહેર ટોયલેટ અને બાથરૂમમાં તાત્કાલિક ધોરણે કાયમી પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિકોને પડતી હાલાકી કાયમ માટે દૂર થાય અને ગુજરાતના પ્રમુખ પ્રવાસન સ્થળની સારી છાપ દેશભરમાં જળવાઈ રહે. જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અહીંયા સાપુતારા હેલીપેડ પાસે ટોયલેટ બાથરૂમ છે, તો અહીંયા પ્રવાસી મિત્રોને પાણીની સમસ્યા છે. તો મિનેશભાઈ, તમે શું કહેવા માંગો છો? નમસ્કાર મિત્રો, એક સાપુતારા ગિરી મથક જે હવા ખાવાનું સ્થળ હોઈ શકે, ચોક્કસથી આ એક વરસાદી એક ચોમાસામાં માહોલ જે સહેલાણીઓ અહીંયા જે ફરવા આવતા હોય, બહુ ઘણા અમદાવાદથી હોય, બરોડાથી હોય કે સુરતથી હોય, એ ઘણા અહીંયા એક અપેક્ષિત વિષય વસ્તુ અહીંયા આવતા હોય. જે પાછળ તમે જે એક સુલભ શૌચાલયનું એક જે નોટિફાઈડ તંત્ર દ્વારા એક સંચાલિત હોઈ શકે, ત્યાં એક પાણીની અસમસ્યા અને એ પાણીની અસુવિધાના લીધે અહીંયાના જે સહેલાણીઓ એ લોકોને ભારે હાલાકી એક સહન કરવી પડતી હોય છે. પણ ચોક્કસથી અહીંયા તંત્ર દ્વારા હજુ પણ કોઈ એ લોકોએ ચોક્કસથી પાછળ જે 3 વર્ષથી અહીંયા જે એક અસુવિધાઓનો જે અસગવડતાનો જે એ લોકોને તકલીફ થતી હોય, તો એ ચોક્કસથી આ તંત્ર દ્વારા જે આ નિષ્ક્રિયના એક પગલા હોઈ શકે. જે અહીંયા પરપ્રાંતિયો જે ઇજારદારો હોય એ લોકોને મનસ્વી રીતે આ લોકોએ કંઈક ઇજારા જે આપેલો હોય, પણ એ લોકો પણ અમુક એ લોકોની જે અસુવિધાઓ રાખતા નથી, અસગવડતા રાખે છે. એટલું જ કહેવા માંગીશ કે અહીંયા જે આવેલા જે આ પ્રવાસીઓ છે એ લોકોને ભારે જે એક પાણીની એક 20 રૂપિયાની જે પાણીની બોટલ હોય, એ પાણીની બોટલ લઈને એ લોકોએ બહાર જવું પડતું હોય છે. પણ એ લોકોની આ સુવિધાઓને એ લોકો મતલબમાં અદેખાઈ જે કરતા હોય, તો એ ચોક્કસ તંત્ર અહીંયા એક ધ્યાન દોરવું જોઈએ. અમે અમદાવાદ થી આવ્યા છે, હવે વોશરૂમ જવા માટે અહીંયા પાણીની સગવડ નથી. એ લોકો કે છે મ્યુનિસિપાલિટી વાળા બંધ કરીને ગયા છે, બધા પાણી છે નહીં, તો બધા તમારે વોશરૂમ જવું હોય તો બહારથી બોટલ ખરીદો અને અહીંયા વોશરૂમ કરવા જાઓ. તો અમે હવે વોશરૂમ કરવા જઈએ તો બહારથી એને 40-60 રૂપિયાની બોટલ લેવી પડે છે અને પછી જવું પડે છે. તો સગવડ કઈ છે નહીં અહીંયા વોશરૂમ જવા માટે. તો થોડું સરકારે આ ઉપર ધ્યાન દેવું પડે કે પ્રવાસીઓ આવે છે તો એમના માટે કઈ સગવડ કરવી જોઈએ. એ તો વાત છે ને, અમે આટલા દૂરથી ફરવા આવીએ અને પછી કઈ સગવડ ના હોય, ચલો નાવા ધોવાનું તો છોડો, પણ વોશરૂમ માટે પણ પાણી જોઈએ ને. માણસને વોશરૂમ માટે પાણી ના મળે તો પછી યાર વિચારવું પડે બીજી વાર આવવા માટે.